જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 15 હે માનવ, સત્સંગમાં હરિગુણ ગાઈને હર દિન રામ નામ લેવું. નામ વિના તો આ સંસારમાં અનેક મૂર્ખ માનવ ડૂબેલા છે. હે માનવ, સતયુગમાં યોગ કરીને અનજળ વિના પણ આનંદમાં રહેતા કોઈના પ્રાણ જલ્દી નહોતા છૂટી જતા. કેમ કે આખો આધાર શ્વાસા ઉપર ચાલે છે. જેમ ઓછું જમીએ તેમ સ્વર સારા ચાલે છે, એટલે ભજન સારું થઈ શકે છે. જેટલું ભજન સારું થાય એટલા શ્વાસા ઉપર જમા થાય છે, એટલે દેહ જાજો સમય ટકી શકે છે. પરંતુ હવે તો આ કળિયુગ માયાના જાણે અન્નના પ્રાણ આધાર હોય એવું છે. ત્રેતા યુગમાં તપનું ફળ પામતા, જેથી કાળ પણ જલ્દીથી નજીક ન આવે. આસન સાધીને પણ પવનને ઠહેરાવતા. હવે તો આ કળિયુગ માયાના છે, જેથી તપ પણ નથી કરી શકાતું. દ્વાપરમાં જમથી ફળ પામતા અને મંત્ર બળથી કામ ચલાવતા. ધર્મ અર્થ મુક્તિના દાતા છે. હવે તો શિવ મંત્ર એટલે સોહમ ઘરનો મંત્ર ફેલાઈ ગયો છે. યજ્ઞ હવન કળિયુગની અંદર છે, અને કોઈ ધર્મ વિના નથી રહી શકતા. કળિયુગ અરજ કરે છે કે હે પ્રભુ, મારા ભક્ત માટે કામ લાવો અને કોઈ ઉપાયથી ઉપચાર કરો. હે માનવ, કથા કીર્તન કે ભાગવત ગીતા કશું જ નહીં કરો તો પણ કોઈ વાંધો નથી, પણ એક પ્રભુ નામ જ પૂર્ણ રીતે જપો, એટલે નામને નિરખી પરખીને ભજો. તો સદગુરુ પ્રવીણરામ કહે છે કે જે હરિભજનમાં મન રાખે તે જગ જીત્યા અને ભવસિંધુની પાર પહોંચ્યા. જય સદગુરુદેવ. સતસંગમાં હરિગુણ ગાઈને હો, નામ લિયો નિસદીન રે. નામ વિના સંસારમાં વાલા ડૂબેલ મૂરખને કરે. સતસંગમાં હરિગુણ ગાઈને રે હો, નામ લિયો નિસદીન રે. સતયુગમાં યોગ કરી ફળ પાય મામ, અન્ન જળ વિના આનંદમાં રેતા. જલ્દી પ્રાણ છૂટી ન વચાઈ હો, હવે કળિયુગ માયાના અન્નના છે પ્રાણ્યધાર. સતસંગ હરિગુણ ગાઈને હો, નામ લિયો નિસદીન રે. ત્રેતાયુગ તપનું ફળ પામતા, ચટપટ કાળ સમીપ નહીં આવે. આસન સાધી પવન ઠેરાતા રે. છે હવે કળિયુગ માયાના હો, તપ ન હોય સારા દીન રે. સતસંગમાં હરિગુણ ગાઈને હો, નામ લિયો નિસદીન રે. દ્વાપરમાં જપતી ફળ પામતા, મંત્ર બળથી કામ ચલાવતા. ધર્મ અર્થ મુક્તિના દાતા છે હો, હવે કળિયુગ માયાના શિવ મંત્ર ફેલાઈ ગયો સારો. સતસંગ હરિગુણ ગાઈને હો, નામ લિયો નિસદીન રે. યજ્ઞ વન કળિયુગની અંદર, ધર્મ વિના કોઈ રહી નથી શકતા. કળિયુગ અરજ કરે છે પ્રભુ, મારે ભક્ત હિત કાજ લાય રે. કશું ઉપાય કરો ઉચારી, સતસંગમાં હરિગુણ ગાઈને હો, નામ લિયો નિસદીન રે. કથા કીર્તન નહીં ભાગવત ગીતા, ફક્ત હરિનામ જપે પૂર્ણ.
પ્રવીણામ કહે તે જગ જીત્યા, જે મન રાખે હરિભજનમાં, પહોંચે ભવ સિંધુ કિનારે. સતસંગમાં હરિગુણ ગાયને હો, નામ લિયો નિસદીન રે. રામ ભરોસે. તો હવેની વાણીમાં કહે છે કે હે સાધુભાઈ, અમે નિજ ઘરના નિશ્ચય કર્યા. જે પરમાત્માના ઘરના સત્ય જ્ઞાની હોય, જેને પૂર્ણ જ્ઞાની કહેવાય છે, જે પરમાત્માનો ભેદ બતાવે છે, એવા પૂરા ગુરુ જીવને આ સંસારમાંથી તારી શકે છે અને નજરે નિહાળીને પરખાવી શકે છે કે તમે ક્યાં ઘરેથી આવ્યા અને ક્યાં ઘરે ઉતારા લીધા, અને તમે દેહ છોડીને જાશો ત્યારે ક્યાં ઠેકાણું હશે તમારું. તો એ ઘરના નિર્ણય કરો કે એ ઘરમાં પણ કેવા ઘર છે તે જોઈને સદગુરુએ તે ઘરમાં ડેરા દીધા. એટલે હે માનવ, આપણા સાચા ઘરની પરખ કર્યા વિના તો જમના ઘેરા લાગશે. જે સાચા સદગુરુના સાચા શિષ્ય હોય છે તે અનુભવથી એ ભેદ લખે છે. સદગુરુ કહે છે કે એ ઘરના ભેદ ન લખ્યા તો તું ગુરુ અને હું તારો સેવક બની જાઉં. એટલે એવા સદગુરુ પ્રવીણ રામની સંગત કરીને સમજો અને ફટ નિર્ણય કરો. જય સદગુરુદેવ. સાધુભાઈ નિજ ઘર નિશ્ચય કર્યા, નિજનો ભેદ લખાવે, નિજનો ભેદ લખાવે પૂરા, જે પૂરા ગુરુ તારે રે. સાધુભાઈ નિજ ઘર નિશ્ચય કર્યા, કયા ઘરથી આવ્યા તમે, ક્યાં ઘરે લીધા ઉતારા, ક્યાં ઘરે જાશો છોડી ઠેકાણું, તે ઘરના કરો નિર્ણય. સાધુભાઈ નિજ ઘર નિશ્ચય કર્યા, આ ઘર 84 લાખ કેવાય, તેમાં કિયા ઘર તમારા, ઘરમાં ઘર કેવા તે જોઈ બેઠા, તે ઘરમાં દીધા ડેરા. સાધુભાઈ નિજ ઘર નિશ્ચય કર્યા, ઘરની ખબર કર્યા વિના વાલા, દેશી જમના ઘેરા, દેશે જમુના ઘેરા. સાધુભાઈ નિજ ઘર નિશ્ચય કર્યા, સાચા ગુરુના સાચા સેલા, લખ્યા ભેદ અનુભવે રે. સાધુભાઈ નિજ ઘર નિશ્ચય કર્યા, જો ઘરના ભેદ ન લખ્યા તો હું ગુરુ કેવાના તે તું સેવક. સાધુભાઈ નિજ ઘર નિશ્ચય કર્યા, પ્રવીણ રામની સંગત કરી લેજો, નિર્ણય કરી વેલા. સાધુભાઈ નિજ ઘર નિશ્ચય કર્યા, સાધુભાઈ નિજ ઘર નિશ્ચય કર્યા. રામ ભરોસે. તો હવે કહે છે કે જેમના હૃદયમાં સદગુરુ વસતા હોય તે કોઈ કર્મ કરે કે ન કરે, કેમ કે સદગુરુએ એમને કર્મ ધર્મથી ન્યારા કરી દીધા હોય છે, એટલે એમને કોઈ કર્મ નથી લાગતા. પણ હા, એ ખાસ કે જે જીવ સત્ય જ્ઞાનીના ચરણે સાંગોપાંગ રહેતા હોય એમની વાત છે. જેમને આ ભવસાગરની અંદર સદગુરુ રૂપી નાવ મળી ગઈ હોય તો પછી એ જીવ હાથથી નીર તરે કે ન તરે, પણ સદગુરુ એમની નાવ ચલાવે જ છે. જેમના દેહ ઘરમાં પારસમણી હોય તો પછી એ દેહ ઉપર સોના પહેરે કે ના પહેરે એમાં કોઈ જરૂર નથી. પછી કહે છે કે જીવ જેમણે હૃદયમાં અનંત કોટી સૂરજનો પ્રકાશ ભર્યો હોય તો પછી બીજા દીપ જ્યોત જલે કે ના જલે કોઈ ફરક નથી પડતા. સદગુરુ પ્રવીણરામ કહે છે કે જે સાચા રૂપ જાણી લીધા હોય જેમને, એ પછી કાશીમાં જઈને મરે કે ગમે ત્યાં
પછી એમને કોઈ અફસોસ નથી. સદગુરુ શરણ જ એમના માટે કાશી હોય છે. જય સદગુરુદેવ. સદગુરુ ચેનાર દયો મારે, તે કોઈ કર્મ કરે કે ના કરે રે, સદગુરુ ચેનાર દયો મારે. નાવ મળી જેની ચલની રે અંદર, હાથથી નિરતરે કે ના તરે રે, સદગુરુ જેના હૃદયો મારે. પારસ મણી જેના ઘરની રે અંદર, તે ધન કંચન ધરે ના ધરે રે, સદગુરુ જેના હૃદયો મારે. સૂરજનો પ્રકાશ ભર્યો જ્યારે રે, દીપક જ્યોત જરે ના જરે રે, સદગુરુ હૃદયો માધરે રે, સદગુરુ જેના હૃદયો મારે. પ્રવીણ રામ રૂપ જે જાણે રે, એકાશીમાં જય મરે ન મરે, સદગુરુ જેના હૃદયો મારે. સદગુરુ જેના હૃદયો મારે. રામ ભરોસે. એટલે હવે કહે છે કે મન જ કર્મ કરાવનાર અને કર્મને આધીન મન જ સુખ દુઃખ ભોગવનાર છે. મનથી જ અજ્ઞાન ઉપજે છે અને આત્મજ્ઞાન સ્વરૂપ ભૂલાય છે. હે માનવ, રાક્ષસ, મનુષ્ય કે દેવ જે માન્યા તે મનને માન્યા છે. હે માનવ, ત્રિલોકીય સ્વર્ગ અને નર્ક બંને ધુતારા બનાવ્યા છે. કેમ કે શુભ કર્મ કરો તો તેનું ફળ સુખ મળે, અને અશુભ કર્મ કરો તો એનું ફળ દુઃખ મળે છે. પણ એ બંને ભોગવવા તો પડે જ છે. તો એમાં પણ સારું ફળ પામીને સુખ મળે અને અભિમાન આવે એટલે વળી એવું અશુભ કર્મ કરો ને કે જીવ નરકે જાય, તો આમાં શું થયું ગણાય? સ્વર્ગ અને નર્ક ધુતારા જ કહેવાય ને. પરંતુ આપણે સ્વર્ગથી પણ પરમધામ પહોંચી જઈએ તો સ્વર્ગ કે નર્ક કશું જ નથી ભોગવવા પડતા. આ સંસારમાં તો કર્મ વિકર્મ હોય છે, ક્યારેય રાજાને તો ક્યારેય વળી રંગ પણ હોય, એટલે ક્યારેય શુભ ને ક્યારેય અશુભ કર્મ કરતા ક્યારેય ન ઠાકીએ. એટલે આ મન જ દસે દિશામાં ભરમાવે છે, ઇન્દ્રિયથી બહુ જ નાચ નચાવે છે, જે સર્વ સુખના આતમ દેવા છે. ત્યાં હે જીવ દેહને ત્યાગ. દેહના સુખ લેવામાં શું છે? સદગુરુ પ્રવીણરામ કહે છે કે મારું મન દેહ સહિત ને નિવારું, એટલે તન મન દેહ બધું જ પ્રભુને અર્પણ કરું છું. જય સદગુરુદેવ. મન જ કર્મયો પાવનહાર, કર્માથી ન સુખ દુઃખ ભોગવનાર. મનથી ઉપજે બાહ્ય જ્ઞાન, આત્મજ્ઞાન સ્વરૂપ ભૂલાવે. રાક્ષસ મનુષ્ય દેવ મનની માયના, રાક્ષસ મનુષ્ય દેવ મનની માયના. સ્વર્ગ અને નરક ભાઈ બંને ધુતારા રે, મન જ કર્મયું પાવનાર. શુભ કર્મનું સુખ પડ સુખ, શુભ કર્મનું સુખ પડ સુખ, અશુભ કર્મ કે દુઃખ ભોગવે નરક. મન જ કર્મ ઉપાવનાર. કર્મ વિકર્મ તણારે સજિયા, ક્યારે રંક ક્યારે રાજા રે, મન જ કર્મ પાવનાર. કર્મ કરતા કદી ન થાકે, કદી અશુભ કદી શુભ કરે,
મન જ દસે દિશા ભરમાવે, એ મન જ દસે દિશા ભરમાવે, ઇન્દ્રિય રથ બહુ નાચ નચાવે, મન જ કરમ ઉપાવનહાર, સર્વ સુખના સુખ આત્મ દેવા, ત્યાં ત્યાગ દેહ સુખ લેવા, મન જ કરમ ઉપાવનહાર, કહે પ્રવીણ રામ હવે મારું મન, દે સાહિત્ય અહંકાર નિવારું રે, મન જ કરમ ઉપાવનહાર, મન જ કરમ ઉપાવનહાર. રામ ભરોસે. તો હે માનવ, સદગુરુ જ સદાને માટે સુખ આપનારા હોય છે, જે બ્રહ્માનંદને લખાવે, જેથી પરમ સુખ પામીએ. તો એવા જ્ઞાની ગુરુના ચરણ કમળમાં શીશ નમાવવું અને મન વચન કાયાથી પલ પલ સદાયને માટે વંદન કરું, પ્રણામ કરું, અને સદગુરુના દર્શન કરવાનો એવો માતમ છે કે આપણા જન્મ મરણના દુઃખ મટાડે. સદગુરુનું ધ્યાન ધરીએ ત્યાં તો ચંચળ વૃત્તિ તૂટી જાય અને જ્ઞાનથી મુક્તિ મળે. એવી સદગુરુની શોભા અનંત અપાર અનંત સ્થાયી છે. તો સદગુરુને કહે છે કે એ સદગુરુ અનંત લોચન ખોલો અને અનંતને ઓળખાવો, કેમ કે અનંતનો મહિમા વેદ પુરાણ સટ શાસ્ત્રમાં પણ ગાય છે, તેમજ નારદ સારદ શેષ સહસ્ત્ર મુખ સંકાદિક પણ સંભળાવે છે. એટલે હે માનવ, તમે લાખો ચતુરાઈ કરો પણ ગુરુ વિના મુક્તિ નથી મળતી. ગુરુ વિના મુક્તિનો માર્ગ ન પામી શકીએ અને ભવમાં ભટકીએ. તો સદગુરુની શોભા સાંભળીને આપણે પણ નિત્ય ગુરુના ગુણ ગાઈએ. કોઈ જીવ ચેતન બ્રહ્મને પામે, જેમને વેદ પણ વંદે છે. તો સદગુરુ સ્વામી બ્રહ્મને જાણનારા સદા અચલ આત્મા બ્રહ્મ સમાન અમારા સદગુરુ પ્રવીણરામ છે. જય સદગુરુદેવ. સાહેલી રે સદગુરુ સદા સુખ આપનારા રે, બ્રહ્માનંદ લખાવે સૌમાં પરમ સુખ પામીએ રે, સાહેલી રે સદગુરુ સદા સુખ આપનારા રે, મોહન વચન કાયાથી વંદન રે, પલ પલ પ્રણામ સદાય સાહેલી રે, સદગુરુ સદા સુખ આપનારા રે, જ્ઞાની ગુરુના ચરણ કમળ મારે, શીશ ચઢાવું રે સાહેલી રે, સદગુરુ સદા સુખ આપનારા રે, દર્શન કરવાનો મહાત્મો એવો રે, પાપ સર્વ મોટાડે રે સાહેલી રે, સદગુરુ સદા સુખ આપનારા રે, ધ્યાન કરો તો સંચળતા તૂટે રે, જ્ઞાનથી મુક્તિ રે સાહેલી રે, સદગુરુ સદા સુખ આપનારા રે, સદગુરુ શોભાય અનંત અપાર રે, અનંત સ્થાય રે સાહેલી રે, સદગુરુ સદા સુખ આપનારા રે, લોચન અનંત ખોલો ગુરુ જ્ઞાની રે, અનંતને ઓળખાવો સાહેલી રે, સદગુરુ સદા સુખ આપનારા રે, વેદ પુરાણ ઘટ ગ્રંથની અંદર મહિમા ગાય રે સાહેલી રે, સદગુરુ સદા સુખ આપનારા રે, નારદ સારદ શેષ સહસ્ત્ર મુખ રે, સનકાદિક સંભળાવે સાહેલી રે,
સદગુરુ સદા સુખ આપનારા રે ગુરુ વિના યુક્તિ મુક્તિ ન જાણે રે લાખો કરે ચતુરાઈ સહેલી રે સદગુરુ સદા સુખ આપનારા રે ગુરુ વિના મુક્તિ માર્ગો ન પામીએ રે ભવમાં ભટકીએ રે સહેલી રે સદગુરુ સદા સુખ આપનારા રે સદગુરુ શોભા સાંભળો નિત્ય ગાયે રે પ્રેમ લગાવીએ રે સહેલી રે સદગુરુ સદા સુખ આપનારા રે કોઈ જીવ ચેતન બ્રહ્મ પામે રે વેદો પણ વદે રે સહેલી રે સતગુરુ સદા સુખ આપનારા રે સદગુરુ સ્વામી બ્રહ્મના તારે અચલ સદાય રે સહેલી રે સતગુરુ સદા સુખ આપનારા રે પ્રવીણ રામયે અચલ મારે બ્રહ્મ સમાન રે સહેલી રે સતગુરુ સદા સુખ આપનારા રે રામ ભરોસે